જેટલા બી બધા મિત્રો છે ને યુટ્યુબ પર કોમેન્ટ કરીને કહી દીધું છે કે હેપી બર્થડે એમને બધા જ મિત્રોને થેન્ક યુ કહું છું. અને જેમને બી ખબર ના હોય એમને કહી દઉં છું કે આજે આપણો જન્મદિવસ એટલે 1 ફેબ્રુઆરી, અને 1 ફેબ્રુઆરીના દિવસે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો હતો. અને હર વર્ષે બધાને જ ખુશીનો એક દિવસ આવતો હોય, એ એટલે પોતાની જન્મ તારીખ આવતી હોય ત્યારે પોતાનો જન્મદિવસ મનાવતા હોય અને ખુશી મનાવતા હોય, કેક બેક કાપતા હોય. ગામડામાં તો બિચારા કોઈ કાપે કે ના કાપે, કોઈ સોજી બોજીની કાપતા હોય. સાચી વાત ને? આપણે કદાચ પ્રોસેસમાં છે કે કદાચ સોજી બોજીની કાપીએ કે ના કાપીએ, અને કાપીશું તો તમને બતાવીશું વિડીયો. પણ જે બી મિત્રો સુધી વિડીયો કદાચ ના પહોંચ્યો હોય, ના ખબર પડી હોય, એમને કહેવા માટે આ વિડીયો બનાવ્યો છે કે આજે આપણી બર્થડે છે ને વિશ કરવું હોય તો તમે કરી શકો છો. ને બધા જ મિત્રો શું કરજો ખબર, એક લાઈક જરૂર કરી દેજો ઈચ્છાથી, જો કોમેન્ટ કરી દેજો. ને કોમેન્ટ હું બધાની તમારી જોઈશ. જેટલા બી મિત્રો જોવે છે મને બધું જ ખબર પડી જાય કે કોણ જોવે છે, કોઈ નહીં જોતું, બધું ખબર હોય. એ કોમેન્ટ કરજો એટલે હું વાંચીશ. ને શોર્ટ અને ટૂંકો અને ટચ વિડીયો આપણે બનાવીને મૂકીએ છીએ, અને બધા મિત્રોને શેર કરી દેજો કે આજે રાકેશનો બર્થડે છે અને દક્ષા આજે વિશ કરવા નહીં આવી એમ કહી દીધું. હા છે કહી દીધું. એનો ફોટા હંગાતે અમારો વિડીયો મૂકેલો મેં થોડો શોર્ટ મૂકી દીધો હતો. એમાં હવે મમ્મી છે અહીંયા આપણને જન્મ આપવાવાળા પેલી બાજુ જો મમ્મી કો કરે એટલે તું આડવા દેખ. મમ્મી છે ને ઢીબરા બનાવવા હિંડકલી ઢીબરા બનાવીને મમ્મી છે ને અડદની દાળ સુખાડવા બજરી ઉભરી આલી પથ્થરની ઠોકો ઉભરો. ચાલો આજે આપણે સાંજે કેક બેક કાપીશું ને, સાચી વાત કીધી? હા, કેક બેક કાપીશું એટલે સોરી કેક બેક કાપીશું એટલે બધા ખાશે. મમ્મી ખબર લીધા ને આજે ઉભરે ને પથ્થર ઠોચા અગરની આજે કાહનો દાડો નહીં. આયન કો ખબર હોય શનિવાર તો હોય પણ નહીં ખબર હોય. આજના દિવસે 1 ફેબ્રુઆરી છે ને, 1 ફેબ્રુઆરી એ મહિનાનું નામ આવે અને દાડાનું નામ એટલે જન્મો મારો આજની તારીખે હું નહીં, આજની તારીખે શું શુક્રવારે શું વાર તારીખ અહીં દેખ. મમ્મીને મેં કહી ને એની ખબર પડે મમ્મી એટલે આજની તારીખે મમ્મી કે શુક્રવારે હોવું લો એમ. આજની તારીખ ને વારમાં થોડોક ફરક પડી જાય એમ. વર્ષે બદલાઈ જાય વાર તો બદલાઈ જાય, બાકી તારીખ એક. એટલે હાવ આપણે છે ને જ્યારે બી આપણો જન્મ થયો હોય ત્યારે પથ્થરની ઠોકે ને, જ્યારે બી આપણો જન્મ થયો હોય ત્યારે આપણે તે દિવસ હોય કે શુક્રવાર હોય કે પછી 1 તારીખે હોય, એ દિવસ તો સેમ ટુ સેમ ક્યારેય જિંદગીમાં નહીં આવે. પણ આપણે એ દિવસને નહીં પણ એ તારીખને આપણે શું કરીએ, એક યાદગાર દિવસ તરીકે મનાવીએ છીએ અને મોજ કરીએ છીએ. કારણ કે આપણે જન્મ લીધો છે તો ખુશી થોડી મનાવવા માટે અને જિંદગી થોડી આસાન થઈ જાય એમ જીવવા માટે, એટલા માટે આપણે મનાવતા હોય છે. બાકી એમાં કાંઈ હોય ના, એક વખત જન્મ આવ્યો એટલે જીવવાનું છે, જીવીને પાછા જવાનું છે, એવું જ હોય. કેવું મેડમ, બરાબર ને? તમારે નહીં કેવું છે ઓડે બડી આરામસિંહ, શું કેવું છે તારે? બરાબર. હા સારું. આ બધા મારા ફ્રેન્ડ સર્કલ છે, આ બધા મારા દોસ્તો છે. કેવું છે દોસ્તો? અમારા ભત્રીજી છે હો, નાની બધી ત્રણો ટેણીઓ. તમને ભણાવીને આઈપીએસ તને ભણાવવાનો છે, તને છે ને ઓફિસર. મજામાં વાંકની બોલો નહીં તમને. હમ તો કેક ની જડે શિવ મજામાં કેક બેક ખાવાની બોલ જોરથી નહીં જડે નહીં. ઓ એમ બોલે હું કે સારો. તો તમારી ઈચ્છા મુજબ લાઈક સબસ્ક્રાઈબ શેર અને તમારે જે કરવું એ કરી દેજો. કારણ કે આ બધું વાતો કરી લીધું. આ રામસિંહ બેઠો શાંતિથી અને દક્ષા તો પેલ બધું. ચાલો જય જોહાર, જય આદિવાસી.